ગોંડલમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાન હરિભક્તો રોજે રોજ વિવિધ શાકભાજી ઠાકોરજી અને સ્વામીશ્રી માટે લાવતા. સંતો તેમાંથી સરસ શાક બનાવી ઠાકોરજીને ધરતા અને સ્વામીશ્રીને પણ જમાડતા. એકવાર આ રીતે ભોજન અંગીકાર કરી રહેલા સ્વામીશ્રીએ સંતોને કહ્યું, આપણે 4-5 શાક ન બનાવવા, સાદું કરવું. અત્યારે દુષ્કાળને લીધે લોકોને ખાવા મળતું ન હોય ત્યારે આપણે આવો ઠઠારો ન શોભે. આપણે તો પેટ ભરવા જમવાનું છે, તો જે મળે તેનાથી ચલાવી લેલો. ઝાઝા સવાદ શું કામના? સ્વામીશ્રીની સમાજ સાથેની એકરસ થઈને જીવનારા હતા. તેથી તેઓ આજે બીજાનું દુઃખ જોઈ પોતાના સુખ સુવિધા પર કાપ મૂકી રહ્યા. પરંતુ સંતો કહ્યું, સ્વામી, હરિભક્તો શાક લાવે તે ન કરીએ તો બગડી જાય. આ દલીલનું સમાધાન કરતા સ્વામીશ્રી બોલ્યા, ઠાકોરજી માટે કરવું અને પછી હરિભક્તોને પ્રેમથી જમાડી દેવા. આપણને તો સાદું જ આપવું, એક દાણો પણ બગડવા દેવો નહીં. સ્વામીશ્રીની કરકસર ઠાકોરજીને કદી કસડીમાં લેતી નહીં. અન્યથા ઘણીવાર વ્યક્તિને કરકસરનો કાંટો એવો ચડી જાય છે કે તેને ભગવાન માટે જે કરવું ઘટે તેમાં પણ ખોટો બગાડ થતો લાગે. સમાજ સેવાનું ભૂર એવું ચડી જાય કે પ્રભુ સેવા ધતિંગ લાગવા માંડે. પરંતુ સ્વામીશ્રી જેનું જેટલું મહત્વ હોય તેને યથાર્થ જાણતા અને ભગવાનને કદી ગુણ થવા દેતા નહીં. ગોંડલમાં તારીખ 14 માર્ચની સાંજ સ્વામીશ્રીના સર્વતોમુખી નેતૃત્વની સાક્ષી બની રહી. આ સાંજે 4 વાગ્યે તેઓ જાગૃત થઈને પ્રથમ તો શાસ્ત્રીજી મહારાજના પ્રાસાદિક ઓરડે ભીત પાસે રજાઈ પર બિરાજ્યા અને મૂર્તિ સામે એક દ્રષ્ટિ નિરખતા ધ્યાન કર્યું. ત્યાર પછી કોઠાર, દવાખાના વગેરે માટે બંધાતા નવા ઓરડાઓનું નિરીક્ષણ કરતા કરતા જરૂરી સૂચનો આપતા ગયા. ત્યાંથી યોગીજી મહારાજના સ્મૃતિ સ્થાને જઈને દર્શન દંડવત કર્યા. તે પછી અત્રે પાણી પીવા માટેના નળ રાખવાની જગ્યા જોઈ. તેના ઉપરના ભાગમાં પ્લાસ્ટર હતું, તેને બદલે પથ્થરનું જ બાંધકામ કરવા આદેશ આપી. અહીંથી સંડાસનું બાંધકામ નજર તળે કરીને ગૌશાળામાં પધાર્યા. ત્યાં નવા ખરીદેલા 2 બળદના મસ્તકે આશીર્વાદનો હાથ મૂક્યો. ભગવાનની સેવામાં જે આવે તે સ્વામીશ્રીની પ્રસન્નતાનો અધિકારી બને. ત્યાર પછી ગાયો ભેંસોનું નિરીક્ષણ કરીને ભરવાડને રહેવાનો ઓરડો પણ જોયો. તાજેતરમાં અહીં છાણ નાખવા માટે તૈયાર થયેલા હોજનું નિરીક્ષણ કરીને પાણી માટે બનાવેલો બોર તપાસ્યો. ત્યાંથી નવી ધર્મશાળા પાસે નંખાયેલી પાણીની નવી પાઇપનું બાંધકામ જોઈને અક્ષરઘાટ પર પધાર્યા. અત્રે સૌને માથે જળ ચડાવી અક્ષરદેરીમાં પધારી 125 પ્રદક્ષિણા કર્યા અને આરતી ઉતારી. આમ ભરવાડના ઓરડાથી માંડીને ભગવાનના ગર્ભગૃહ સુધીની બારીક દેખરેખ રાખતા સ્વામીશ્રી ધ્યાન, આરતી, પ્રદક્ષિણા જેવી ભક્તિ ભૂલતા નહીં. તેઓની આ કોમળતા અને કુશળતા પર વારી જતા એક દિવસ એક વિખ્યાત વિવેચક બોલેલા, આદરણીય પ્રમુખ સ્વામીજીને જ્યારે જ્યારે મળવાનું બને ત્યારે સંતની વ્યાખ્યા મનોમન સ્ફુરે છે. સંત કોને કહેવાય? જવાબમાં 3 બાબતો જડી છે. જેની પાસે નાનામાં નાના કામ માટે સમય હોય, જેના હૃદયમાં નાનામાં નાના માણસ માટે નિરપવાદ કરુણા હોય, જેનું પ્રત્યેક કર્મ પ્રભુ પ્રીત્યર્થે થતું હોય તે સંત કહેવાય. કંઈક આવા ભાવ સાથે આદરણીય પ્રમુખ સ્વામી મહારાજને સંત કહેવાનું મન થાય છે. સંતની પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ વ્યાખ્યામાં બંધ બેસે તેવા સ્વામીશ્રી હતા. તેઓ સમક્ષ આજની રાત્રિ સભામાં યુવકોએ વિવિધ ભાષી પ્રવચનો રજૂ કર્યા. સ્વામીશ્રી પત્રો વાંચતા લખતા વચ્ચે વચ્ચે દ્રષ્ટિ કરી તે સૌને પ્રેરણા પીવડાવતા રહ્યા. અંતે યુવકોનું આશીર્વાદ પીંજવતા કહ્યું, અંતરની ભક્તિથી જ ભગવાન રાજી થાય છે. ઉપરની ભક્તિથી કોઈનું ચાલ્યું નથી. તેમાં આપણને છેતરવાના, ભગવાનને નહીં. થોડું કરવું પણ સારું કરવું, સચોટ કરવું. જ્યાં આવ્યું ત્યાં ભક્તિ કરવી. સારા મહેલમાં કરવી એમ નહીં, ઝાડ નીચે પણ કરવી. રાજ મળે ત્યાં નહીં, ઝૂંપડામાં પણ કરવી. સંતોએ ઝાડ નીચે બેસીને સત્સંગ કરાવ્યો, રસ્તામાં કરાવ્યો. સત્સંગ કરાવવો તે ધ્યેય. ભજન જ કરવું છે તેને સ્થાનની મહત્તા નથી. લોકો જાણે તે નહીં, પોતાની બડાઈ વધે તે દૃષ્ટિ નહીં. મોટા પુરુષ રાજી થાય તે જ દૃષ્ટિ રાખવી. ભગવાન રીઝવવા તાન છે તે સુખ્યા થઈ ગયા. માટે સાચી ભક્તિ કરવી. સહન કરવું પડે પણ અંતે ભગવાન રાજી થાય. ભક્તિભાવ જોવા ભગવાન દુઃખ મૂકે. ભગવાન સિવાય આશરો ન થાય તો શાંતિ કરી દે. સ્વામીશ્રી આજે ટૂંકા વાક્યોમાં ઘણું કહી દીધું. એની અંદર બરાબર દ્રઢ રહેવું એ તમારું સત્સંગીપણાનું જબરું લક્ષણ છે. અને એના કારણે કરીને એ કપાળમાં તિલક અને ચાંદલો કરે
ભગવાનની માળા માનસી કરે અને જ્યારે જામ બાપુ જેવા મહાન રજવાડાના ધણી પોતે બોલાવતા હોય ત્યારે નાના નાના રજવાડાના એ બધા જ રાજાઓ પોતે ત્યાં આવ્યા હોય અને તે વખતે મહેફિલની અંદર તો જ્યારે ત્યાં આગળ દારૂની પાલી જ્યારે દરેક વ્યક્તિને આપવામાં આવતી હતી ત્યારે જામ બાપુનો નોકર પોતે ત્યાં આગળ અભેશી બાપુને આપવા જાય છે ત્યારે કહ્યું કે હું નહીં લઉં. અને ત્યારે એ હમેલિયાને મનમાં એમ થયું કે વળી કદાચ મારા હાથે નહીં લે એટલે જામ બાપુને જઈને કીધું કે બાપુ ઘણો જ નરેશ અભેશીજી પોતે લેવાની ના ભણે છે. અને ત્યારે અભેશીને મનમાં એમ થયું કે એમ થોડું ચાલે, ચાલ હું આવું. અને ત્યારે તે વખતના સમયની અંદર મહેફિલની અંદર ઘણા બધા રાજા રજવાડાઓ બેઠેલા હતા અને એની વચ્ચે જામ બાપુ પોતે ગયા અને જઈને કીધું કે અભેસિંહ લઈ લે આ પાલી. અને ત્યારે અભેસિંહ એકદમ ઊભા થઈ ગયા, પોતાની ભેટ ઉપર બાંધેલી તલવાર મિયાનમાંથી કાઢીને જામ બાપુના હાથમાં આપી અને આપીને કહ્યું કે જામ સાહેબ આ તલવાર વડે કરીને મારું ધડ ઉપરથી મસ્તક ઉડાડી મૂકો અને પછી મારા પેટની અંદર મારા શરીરની અંદર તમે આ દારૂનો પાલો અંદર રેડો. બાકી આ રીતે મારા ધડ ઉપર મસ્તક હશે ને ત્યાં સુધી આ જીભે કરીને આ મોઢાએ કરીને એક દારૂનું એક પણ ટીપું પણ નહીં લઉં. આમ જ્યાં વાત કરીને ત્યારે જામ સાહેબ પણ હલી ગયા. એક મરવા જેવી વાતને સ્વીકારવા તૈયાર થાય છે અને એમાંય તે તલવાર વડે કરીને મૃત્યુ કરે એટલે કેટલો લાંબા સમયે ક્યારે એમાંથી પ્રાણ જાય એની કોને ખબર છે. પણ અભેશી પોતે આવા અડગ રહ્યા અને ત્યારે તે વખતે જામ બાપુની આ મહેફિલની અંદર બેઠેલા લોકો જોઈ રહ્યા કે શું અભેશીને આટલી બધી દ્રઢતા. અને ત્યારે એમણે કહ્યું કે અમારા ગુરુએ, અમારા સંતોએ, અમારા ભગવાન સ્વામિનારાયણે અમને આ આજ્ઞા કરેલી છે, માથું જવું હોય તો ભલે જાય પણ કહેવાય છે કે આ પ્રકારે અમે એને અડીએ નહીં. અને ત્યારે તે વખતના સમયની અંદર જામ બાપુ પોતે બોલ્યા, ભગવાનના ભક્ત દ્રઢ નિષ્ઠાવાળા હોય ને તો આવા હોવા જોઈએ કે ગમે તેવા દેશકાળ આવે તો પણ દેશકાળની અંદર કહેવાય છે કે એનું મન જેને કહેવાય કે લેવાઈ ન જાય એનું કારણ કે ભગવાનના વચનની ખટક. બસ એક વખત છોડ્યું પછી જિંદગીની અંદર ક્યારેય પણ પોતાના જીવનની અંદર અડે નહીં. તો મહારાજ એમ કહેવા માંગે છે કે આપણને મહારાજે પોતે આ પ્રકારે નાના મોટા જે કંઈ આજ્ઞા અને આદેશના વચનો કીધા હોય, હવે એ વચનને જો આપણે લોપી નાખીએ તો આપણે આપણા જીવનની અંદર કહેવાય છે કે ધર્મમાંથી પડ્યા જ કહેવાય. પણ એવા આપતકાળની અંદર પણ ક્યારેય એની નિષ્ઠા પણ ન બદલાય. જેમ આપણે જાણીએ છીએ કે પાટી કરીને ગામની અંદર આપણા એક સત્સંગી રામજીભાઈ કરીને એ રહેતા હતા અને આજુબાજુના ઘણા લોકોને એમ કે આને એકલાને ભગવાન સ્વામિનારાયણનો આશરો છે ને, તો આપણે એને ગમે તેમ કરીને પાડીએ. એની નિષ્ઠાની અંદર ફેરફાર પાડવો એ આપણું કામ. એટલે ગામની અંદર બે ચાર ભુવાઓ ભેગા થયા હતા અને એમણે નક્કી કર્યું કે આજે તો ગમે તેમ થાય આપણે એવા ધૂણીએ ને કે ધ્રુજી જાય અને એમ કહી દે કે આ કંઠી કાઢી. અને ત્યારે તે વખતે રામજી ભગત તો પોતે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણને અને પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરતા આંખ બંધ કરીને બેઠા હતા. આ લોકોએ જેટલા 4-5 જણા પણ ધૂણવા વાળા હતા એ ધૂણતા તો દાણા નાખે જાય પણ કાંઈ ફેર પડે નહીં.
અને એમ કરતા કરતા આજુબાજુના ગામડાઓની અંદર જે કંઈ ભુવાઓ રહેતા હશે એ બધાને ભેગા કર્યા અને બધાએ ભેગા થઈને રામજી ભગતના ગળામાં રહેલી કંઠીને કાઢી નાખવા માટે અને એની નિષ્ઠામાં ફેરફાર થઈ જાય એના માટે પ્રયત્નો કર્યા, પણ કોઈથી કાંઈ થયું નહીં. તો આ કેમ બને? તો આપણે સમજી લેવાનું કે નિષ્ઠાની બાબતની અંદર પણ આપણને જે મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એના સિવાય સર્વત્ર ભગવાનના જુદા જુદા અવતારો પ્રગટ થયા છે, નથી એવું નહીં. પણ અત્યારે મને જે પ્રગટ ભગવાન મળ્યા છે એ જ ભગવાનની સાથેનો મારો નાતો હોય અને એમાંથી મારી નિષ્ઠા બદલાવી ન જોઈએ. આ પ્રકારે આપણે જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે. જેમ અમેરિકાના ડોક્ટર કેસી પટેલ સાહેબ આપણા સત્સંગની અંદર અમેરિકા સત્સંગ મંડળના પ્રમુખ હતા અને એમને પણ આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં અમેરિકાની અંદર ઇંગ્લેન્ડના કોઈ રાણી આવ્યા હશે અને એના સાનિધ્યની અંદર સારી મોટી મોટી સોસાયટીઓના ચેરમેન હોય એ બધાને એકત્રિત કરેલા અને એમની હાજરીની અંદર પાર્ટી, એટલે પાર્ટીમાં તો આ બધું જ હોય. ત્યાં માંસાહાર ને ઈંડા ને આમલેટ ને આ નશીલા પદાર્થો, દારૂ એ બધું હોય જ. અને ત્યારે તે વખતે એમને આમંત્રણ મળ્યું ને ત્યારે કહી દીધું કે હું જરૂર આવીશ ખરો, પરંતુ કહેવાય છે કે ત્યાં મારા ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અમે આ બધાનો ત્યાગ કરીને બેઠા છીએ. એટલે તમે મને આગ્રહ કરશો ને તો પણ હું એને અડીશ પણ નહીં અને લઈશ પણ નહીં. આવી દ્રઢતા ક્યારે રે? તો અંતરની અંદર ભગવાન અને સંતના વચનની ખટક રહે. અને એટલે જ સ્વામી બાપા કહે છે ને કે પૂરેપૂરો જેમ છે તેમ ભગવાનનો મહિમા સમજાણો હોય તો એ ભગવાનના વચનની અંદર એને ખટકો રહે કે આ તો મારા ઈષ્ટદેવે મને આજ્ઞા કરી છે.